જય શ્રી સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદદાસજી કોલેજ ઉના. સબ્જેક્ટ સમાજશાસ્ત્ર. FIBS સેમેસ્ટર 2 પેપર નંબર 3 જે પ્રથમ દ્વિતીય ગૌણ પેપર છે. પેપરનું નામ સામાન્ય સમાજશાસ્ત્ર ભાગ 2 જેના યુનિટ 1 પાર્ટ 9 જેમાં સામાજિક પરિવર્તનના પરિબળો જે આપણો 5મો મુદ્દો છે તેના વિશે અભ્યાસ કરીશું. સામાજિક પરિવર્તનના પરિબળો. સાતત્ય અને પરિવર્તન આજની લાક્ષણિકતા છે. ભૌગોલિક પરિસ્થિતિ, જૈવિક પરિસ્થિતિ, યંત્ર વિજ્ઞાન અને સંસ્કૃતિ એ 4 સમાજની મૂળભૂત પરિસ્થિતિઓ છે. આથી તેમાં થતા ફેરફાર સમાજમાં પરિવર્તનનો ઉપજાવે છે. બીજી બાજુ સમાજીકરણ અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયાઓ સમાજને ટકાવી રાખે છે, અર્થાત સમાજનું સાતત્ય શક્ય બનાવે છે. આમ સમાજમાં પરિવર્તન આવતા જવાબદાર સહાયક પરિબળોના અસ્તિત્વની સાથોસાથ સમાજના સાતત્યને શક્ય બનાવતા પરિબળોનું અસ્તિત્વ રહેલું છે, જે સામાજિક પરિવર્તનમાં અવરોધક બની રહે છે. આ બંને પ્રકારના પરિબળોની સમજ મેળવવી આવશ્યક છે. સામાજિક પરિવર્તનના અહીં 2 ભાગ પાડ્યા છે, અ અને બ, જેમાંથી સૌપ્રથમ અ જોઈએ. સામાજિક પરિવર્તનના સહાયક એટલે કે જવાબદાર પરિબળો. એ કુલ પરિબળો વિશે આપણે હવે ચર્ચા કરીએ. પહેલું, સામાજિક પરિવર્તન નિપજાવવામાં ભાગ ભજવતા પરિબળોને સામાજિક પરિવર્તનના સહાયક પરિબળો કહેવાય. આવા પરિબળોમાં મુખ્યત્વે ભૌગોલિક, જૈવિક, યંત્રવૈજ્ઞાનિક, સાંસ્કૃતિક પરિબળોનો સમાવેશ થાય છે. આ પરિબળોની સમજૂતી આ પ્રમાણે આપવામાં આવે છે. પહેલું, ભૌગોલિક પરિબળો. ભૌગોલિક પરિબળોમાં પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, જમીન, જમીનની ફળદ્રુપતા, તેના પ્રકારો, વરસાદ, અતિવર્ષા, અનાવૃષ્ટિ, ભૂકંપ, પર્વતો, નદીઓ, જંગલો અને વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ખનિજ સંપત્તિ વગેરે કુદરતી તત્વોનો સમાવેશ થાય છે. પ્રત્યેક સમાજને તેની ભૌગોલિક પરિસ્થિતિ હોય છે. ભૌગોલિક પરિસ્થિતિ સમાજની મૂળભૂત પરિસ્થિતિ છે. તે સમાજથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તે સમાજની સામાજિક ક્રિયાનું ક્ષેત્ર નિર્ધારિત કરે છે. તેમજ સમાજ અને તેની સંસ્કૃતિને ઘાટ આપે છે. સમાજના વિકાસ માટે તે અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ પૂરી પાડે છે. ભૌગોલિક પરિબળોમાં એક તો આપમેળે પરિવર્તન આવે છે, બીજી માનવી પણ તેમાં પરિવર્તનો લાવે છે. આ રીતે ભૌગોલિક પરિબળોમાં આવતા પરિવર્તનો સમાજમાં પરિવર્તનો નિપજાવે છે. માનવી ભૌગોલિક પરિબળો સાથે અનુકૂલન સાધીને અનુકૂલનાત્મક પરિવર્તનો લાવે છે. બીજી બાજુ અતિવર્ષા, પૂર, દુષ્કાળ, ધરતીકંપ સામે રક્ષણાત્મક પગલાં ભરે છે. નદી પરના બંધ, વૃક્ષારોપણ, જંગલો કાપવા, ખારી જમીનને મીઠી બનાવવી, સમુદ્રની ભરતી ઓટ અને પવનોનો વીજળી ઉત્પાદન માટે ઉપયોગ કરવો વગેરે, ખનિજ સંપત્તિ જેવી કે કુદરતી ગેસ, તેલનો ઉપયોગ, પશુઓની ઓલાદ સુધારણા અને દૂધ દ્વારા ડેરી ઉત્પાદન વગેરેથી સમાજમાં નવી રચનાઓ વિકસે છે અને સામાજિક સંબંધો, મૂલ્યો, સંસ્થાઓમાં પરિવર્તનો આવે છે. અનુકૂળ કે પ્રતિકૂળ ભૌગોલિક વાતાવરણ સ્થળાંતરને પ્રોત્સાહન આપે છે, જે જ્ઞાતિ, કુટુંબ, લગ્ન સંસ્થા, સામાજિક સંબંધો, સામાજિક નિયંત્રણ વગેરેમાં પરિવર્તનો લાવે છે. ખનિજ સંપત્તિ, ડેરી વગેરેને લગતા ઉદ્યોગો વિકસે છે અને તે સ્થળાંતરણને પ્રોત્સાહન આપી ગ્રામ સમુદાય, કોમી સંબંધો, જ્ઞાતિ સંબંધો, કુટુંબ, સ્ત્રીનો દરજ્જો, મૂલ્યો, ધોરણોમાં પરિવર્તનો લાવે છે. કુદરતી સંપત્તિ માનવ વિકાસ માટે થતા ઉપયોગોથી ઔદ્યોગિક વિકાસ અને ઔદ્યોગિકરણને પ્રોત્સાહન મળે છે. અમદાવાદમાં કાપડ ઉદ્યોગનો વિકાસ અને તેનાથી થયેલું ઉદારીકરણ તથા શહેરીકરણે ગુજરાતમાં સામાજિક પરિવર્તનો લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. શહેરોના ઉદ્ભવ, વિકાસ અને શહેરીકરણ, નવી રચનાઓનો વિકાસ જેવા પરિવર્તનોમાં ભૌગોલિક વાતાવરણે વિવિધ પરિબળો પૈકીના એક પરિબળ તરીકે અગત્યનો ભાગ ભજવ્યો છે. વિદ્વાનોના મંતવ્ય મુજબ માનવી ભૌગોલિક પરિબળો સાથે સુયોજિત સંવાદિતાભર્યા સંબંધો સ્થાપવા પ્રયત્નો કરે તેમાં માનવ સમાજના વિકાસનો પાયો રહેલો છે. આવા પ્રયત્નોમાંથી માનવ વિકાસ માટે નવી દ્રષ્ટિ અને નવી કેડી મળશે તેવી આશા બંધાઈ છે. બીજો જોઈએ, જૈવિક પરિબળો. સમાજનો જૈવિક આધાર રહેલો છે. જૈવિક પરિબળોમાં માનવ વસ્તી, વસ્તીનું સ્વરૂપ,
પ્રજનન, જન્મ અને મૃત્યુ, લિંગ એટલે કે સ્ત્રી પુરુષ, આનુવંશિકતા વગેરેનો સમાવેશ થાય છે. જૈવિક પરિબળો સમાજની સ્વતંત્ર છે. તેમાં થતા ફેરફારો સામાજિક પરિવર્તનો નિપજાવે છે. વસ્તીની સંખ્યા કે કદમાં થતો ફેરફાર સમાજમાં પરિવર્તનો લાવે છે. જેમ કે ભારતમાં વસ્તી વૃદ્ધિની સમસ્યાએ સમાજમાં ગરીબી, બેકારી, નિરક્ષરતા જેવી સમસ્યાઓ પેદા કરી છે. વસ્તી નિયંત્રણ માટેના પ્રયાસોની કુટુંબ નિયોજન કાર્યક્રમ, નિરક્ષરતા નિવારણ કાર્યક્રમ, બેકારી નિવારણ, ગરીબી નિવારણ, બાળ કલ્યાણ, માતૃ કલ્યાણ વગેરે કાર્યક્રમોથી નવી રચનાઓ વિકસે છે. સંતતિ નિયમનની પદ્ધતિઓ અને નાના કુટુંબનું ધોરણ અસ્તિત્વમાં આવ્યું છે. વય જૂથમાં થતો ફેરફાર સમાજમાં પરિવર્તનો લાવે છે. જેમ કે બાળકોની સંખ્યા વધી જતાં નવી શાળાઓ સ્થાપવી પડે, નવા આરોગ્ય કેન્દ્રો ઊભા કરવા પડે. વૃદ્ધોની સંખ્યા વધી જતાં વૃદ્ધોની સમસ્યાઓ ઊભી થાય અને વૃદ્ધાશ્રમો સ્થાપવા પડે. સ્ત્રી પુરુષના પ્રમાણમાં થતો ફેરફાર સમાજમાં પરિવર્તન લાવે. વસ્તી વૃદ્ધિની સમસ્યા મૂલ્ય પરિવર્તન નિપજાવે છે. નાના કુટુંબનું ધોરણ બાળકોની ઈચ્છિત સંખ્યા અને ઈચ્છિત સમયગાળો જરૂરી બનાવે છે. જે તેનું ઉદાહરણ છે. લગ્ન વય ઊંચી લઈ જવામાં આવી છે. જે પુખ્ત વયે લગ્ન ઉપર ભાર મુકાય છે. કુટુંબ નિયોજનથી કુટુંબના કદ, મા બાપ, સંતાન વચ્ચેનો સંબંધ, સ્ત્રી અને બાળકોનું સ્થાન, પતિ પત્ની વચ્ચેના સંબંધો, કુટુંબનું આર્થિક સ્થિતિ વગેરેમાં પરિવર્તન આવે છે. આ પરિવર્તન વારસાગત રીતે ઉતરી આવતા રોગો વસ્તીની ગુણવત્તા ઉપર અસર કરે છે. આથી શારીરિક માનસિક રોગ નિવારણ માટેની સવલતો ઊભી કરવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ જોઈએ, યંત્ર વિજ્ઞાનો વૈજ્ઞાનિક પરિબળો. યંત્ર વૈજ્ઞાનિક પરિબળો માનવ સર્જિત છે. તેમાં સામાજિક ધ્યેયો પ્રાપ્ત કરવા માટેના સાધનો અને પ્રયુક્તિઓનો સમાવેશ થાય છે. ખેતીના સાધનો, ઉત્પાદનના સાધનો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો, યુદ્ધના સાધનો, રસોઈના સાધનો, આજીવિકાના સાધનો અને મનોરંજનના સાધનો તેમજ તે અંગેની પ્રયુક્તિઓનો સમાવેશ થાય છે. આવા યંત્ર વૈજ્ઞાનિક પરિબળોમાં આવતું પરિવર્તન સામાજિક પરિવર્તન છે. ઘોડા અને બળદગાડા જેવા મુસાફરીના સાધનોની જગ્યાએ મોટર, રેલવે, એરોપ્લેન જેવા સાધનોનો વિકાસ, ધુમાડિયા ચૂલાની જગ્યાએ ગેસ અને વિદ્યુત સગડીઓનો ઉપયોગ, હળવી જગ્યાએ ટ્રેક્ટરોનો ઉપયોગ, સિંચાઈ માટે કોસની જગ્યાએ વિદ્યુત મોટર અને નહેરોનો ઉપયોગ, સંદેશા વ્યવહારના સાધન તરીકે માણસ, કબૂતર વગેરેની જગ્યાએ તાર, ટપાલ, ટેલિફોન, એસટીડી, આઈએસડી, ઇન્ટરનેટ, મોબાઈલ, ઈમેલ, બિઝનેસ, ફેક્સનો ઉપયોગ, ઉત્પાદન માટે માનવશક્તિ અને પશુશક્તિ જગ્યાએ પેટ્રોલ, વીજળી અને યંત્રો વગેરેનો ઉપયોગ યંત્ર વૈજ્ઞાનિક પરિબળોમાં આવેલું પરિવર્તન છે. આવું પરિવર્તન સમાજમાં પરિવર્તનો ઉપજાવે છે. યંત્ર વૈજ્ઞાનિક પરિવર્તનો સમાજમાં ઝડપી, સર્વવ્યાપી, સર્વાંગી અને ગહન પરિવર્તનો લાવે છે. તે વલણો, મૂલ્યો, વિચારસરણી, જીવન રીતિમાં પરિવર્તન લાવે છે. આવા પરિવર્તનો કૌશલ્ય, ચોકસાઈ, ચીવટ, નિયમિતતા, તાલીમ અને શિક્ષણનું મહત્વ વધારે છે. તેનાથી અર્પિત દરજ્જાની જગ્યાએ પ્રાપ્ત દરજ્જાનું પ્રાધાન્ય વધે છે. દરજ્જાના નિર્ણાયક પરિબળોમાં તે પરિવર્તન લાવે છે. યંત્ર વિજ્ઞાન ઉપયોગિતાવાદ ઉપર રચાયેલો હોવાથી જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ઉપયોગિતાવાદી વલણ અને પરિણામલક્ષી અભિગમનું મહત્વ વધવા લાગે છે. તે વ્યક્તિવાદને પ્રોત્સાહન આપી પડોશ ભાવના, જૂથ ભાવના, કુટુંબવાદને નબળો પાડે છે. આ પરિબળો લગ્ન, ધર્મ, કુટુંબ, સ્ત્રીનું સ્થાન, ગ્રામીણ સમુદાય, જ્ઞાતિ, ખેત પદ્ધતિ વગેરેમાં પરિવર્તનો લાવે છે. ગ્રામીણ અર્થવ્યવસ્થા નિર્વાહલક્ષીમાંથી નફાલક્ષી બને છે. સેવા સંબંધો કરારી બન્યા છે. જ્ઞાતિ વ્યવસાય છોડીને અન્ય વ્યવસાય અપનાવવા તરફ વલણ વધ્યું છે. એટલે કે ગતિશીલતા વધવા લાગી છે. ઉદ્યોગીકરણ ઝડપી બન્યું છે અને શ્રમ વિભાજન સાદામાંથી જટિલ બન્યું છે. ટીવી, રેડિયો વગેરેનું નવું જ્ઞાન, નવા મૂલ્યો, નવા વિચારોનો પ્રસાર કરી સાંસ્કૃતિક પરિવર્તનો લાવે છે. 4. સાંસ્કૃતિક પરિબળો. સાંસ્કૃતિક પરિબળો સમાજને ઘાટ આપનારા મહત્વના પરિબળો છે. આથી તેમાં પરિવર્તન આવતા સામાજિક પરિવર્તન આવે છે. સંસ્કૃતિમાં ધર્મ, જ્ઞાન, સાંસ્કૃતિક ધોરણો જેવા કે રિવાજો, લોકનીતિ, લોકરીતિ,
વિવિધતાનો મૂલ્યો, ધ્યેયો, વિચારસરણીઓ વગેરેનો સમાવેશ થાય છે. સંસ્કૃતિના આ બધા તત્વો ઉપર સમાજની રચનાઓ જેવી કે કુટુંબ, લગ્ન, શિક્ષણ, રાજ્ય, શાસન વ્યવસ્થા વગેરે રચાયેલી હોય છે. આ બધા તત્વોને સાંસ્કૃતિક પરિબળો કહેવાય. એક સમાજની સંસ્કૃતિ બીજા સમાજમાં ફેલાય તેને સાંસ્કૃતિક પ્રસરણ કહેવાય. સાંસ્કૃતિક પ્રસરણથી સાંસ્કૃતિક પરિવર્તન આવે છે અને તે સામાજિક પરિવર્તન નિપજાવે છે. વિજ્ઞાન સંસ્કૃતિનું મહત્વ છે. વિજ્ઞાનનો વિકાસ થતાં વિચારો, માન્યતાઓ, મૂલ્યોમાં પરિવર્તન આવે છે. આવું પરિવર્તન સામાજિક પરિવર્તન લાવે છે. વિજ્ઞાનનો વિકાસ થતાં સંસ્કૃતિના નવા તત્વોને તર્કસંગત રીતે લાગુ પાડવાની પ્રવૃત્તિ શરૂ થાય છે. બ્રિટિશ અમલ દરમિયાન ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિના તત્વો જેવા કે ઉદારતાવાદી વિચારસરણી, પ્રગતિમાં શ્રદ્ધાનું મૂલ્ય, લોકશાહી, સમાનતા, સ્વાતંત્ર્ય, વ્યક્તિવાદ વગેરે પ્રવેશ્યા. આવું સાંસ્કૃતિક પ્રસરણ ભારતમાં પશ્ચિમીકરણ તરીકે ઓળખાય છે. તેનાથી પ્રભાવિત થઈને ભારતમાં રાજા રામમોહન રાય, ન્યાયમૂર્તિ રાનડે વગેરે પશ્ચિમી સંસ્કૃતિના પાયા ઉપર ભારતમાં સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી. આ સુધારણા પ્રવૃત્તિને લીધે જ્ઞાતિ, ધર્મ, લગ્ન, કુટુંબ, સ્ત્રીનું સ્થાન, શિક્ષણ વગેરે સંસ્થાઓમાં પરિવર્તન આવ્યા. વૈજ્ઞાનિક સંસ્થાના જ્ઞાનના વિકાસને લીધે ભારતમાં નવા જ્ઞાનના ઉપયોગતાના પાયા ઉપર વ્યવહારમાં લાગુ પાડવામાં આવે છે. યંત્ર વિજ્ઞાનનો સંબંધ વિજ્ઞાન સાથે જોડવામાં આવે છે. વૈજ્ઞાનિક જ્ઞાનને તર્કસંગત રીતે લાગુ પાડવાના પ્રયાસો થાય છે. આથી ભારતમાં આયોજિત વિકાસ કાર્યક્રમો અમલમાં મુકાય છે. શુદ્ધિ, અશુદ્ધિના ખ્યાલો બદલવા લાગ્યા છે. પાપ, પુણ્યના ખ્યાલો અને સ્વર્ગ, નર્કના ખ્યાલો પણ બદલાવા લાગ્યા છે. અંધશ્રદ્ધાની જગ્યાએ શ્રદ્ધા અને વિવેક ઉપર ભાર મૂકવામાં લાગ્યો છે. ટૂંકમાં સાંસ્કૃતિક પરિબળોમાં આવતા પરિવર્તનો આવે છે. નવી અને જૂની સંસ્કૃતિનું આયોજન થવા લાગે છે અને નવી આધુનિક સંસ્કૃતિનું નિર્માણ થવાની પ્રક્રિયા આકાર લે છે, જે સમાજમાં સંસ્થાકીય પરિવર્તનો નિપજાવે છે. સંસ્કૃતિના ભાગરૂપ મૂલ્યો, ધ્યેયો અને ધોરણો બદલાતા નવી સામાજિક રચનાઓ વિકસે છે, જે સામાજિક પરિવર્તન સૂચવે છે. હવે આપણે જોઈએ સામાજિક પરિવર્તનના અવરોધક પરિબળો, જેની ચર્ચા કરીએ. બધા સમાજો સાતત્ય અને પરિવર્તનની લાક્ષણિકતા ધરાવે છે. સાતત્ય સમાજની સ્થિત્યાત્મકતા કે સ્થિરતા સૂચવે છે. આ બાબત દર્શાવે છે કે સમાજમાં પરિવર્તનના માર્ગમાં અવરોધ પેદા કરનારા પરિબળો પણ હોય છે. આનો અર્થ એ થયો કે બધા જ પરિવર્તનો સ્વાભાવિક સ્વીકાર થતો હોતો નથી કે બધા લોકો પરિવર્તનોને સ્વીકારતા હોતા નથી, પરંતુ તેનો વિરોધ કે પ્રતિકાર પણ થતો હોય છે. કેટલાક પરિબળો પરિવર્તનના માર્ગમાં અવરોધરૂપ બનતા હોય છે. આવા પરિબળોને સામાજિક પરિવર્તનના અવરોધક કે પ્રતિકાત્મક પરિબળો કહેવામાં આવે છે, જે નીચે મુજબના છે. પહેલું જોઈએ પરંપરા. પરંપરા ભૂતકાળ અને વર્તમાન કાળ વચ્ચેની કડી છે. સાંસ્કૃતિક વારસા રૂપે પેઢી દર પેઢી હસ્તાંતરણ થતી ધોરણો અને મૂલ્યોની પદ્ધતિને પરંપરા કહેવામાં આવે છે. તે લોકોના વિચારો અને વલણોમાં સામાજિકરણની પ્રક્રિયા દરમિયાન રૂઢ બનેલી હોય છે. પરંપરામાં પરિવર્તનનો પ્રતિકાર કરવાની, તેને અવરોધવાની પ્રબળ શક્તિ હોય છે. સાથોસાથ નવા તત્વોને પોતાનામાં આત્મસાત કરવાની કે સમાવી લેવાની પણ તેમાં મહાન શક્તિ હોય છે. પરંપરા સામાજિક પરિવર્તનને અવરોધીને કે તેનો પ્રતિકાર કરીને મૂળભૂત સામાજિક રચનાને ટકાવી રાખે છે. પરંપરા કઈ રીતે સામાજિક પરિવર્તનમાં અવરોધક બને છે તે સમજ આ રીતે આપી શકાય. મૂળ વતન સાથેનું મમત્વ એ ભારતીય પરંપરાનું એક તત્વ છે. વ્યક્તિ ગમે ત્યાં રહેતી હોય, પણ જ્યાં તેમનો જન્મસ્થળ છે, જે તેનું વતન છે, તેની સાથે તેની અઢળક લાગણીઓ જોડાયેલી હોય. આ તત્વ વિશાળ દ્રષ્ટિકોણ વિકસાવવામાં, ગતિશીલતામાં, આયોજિત વિકાસ કાર્યક્રમોમાં અવરોધક બને છે. સંયુક્ત કુટુંબની પરંપરા સામાજિક ગતિશીલતા અવરોધે છે. મોટા કુટુંબના સભ્યોને ટકાવી રાખી વસ્તી વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે અને કુટુંબ નિયોજન કાર્યક્રમમાં અવરોધક બને છે. ગ્રામીણ સમુદાયોમાં લોકશાહી ઢબની ગ્રામ પંચાયતો સ્થાપવામાં આવી છે, પરંતુ જૂની પંચાયતોની પરંપરા ચાલુ રહી છે. તે સમાનતા અને સામાજિક ન્યાયની સ્થાપનાના માર્ગમાં અવરોધક બને છે. જન્મના પાયા ઉપર વ્યક્તિને મળતો જ્ઞાતિ દરજ્જો અર્પિત દરજ્જો છે, જે આયોજિત સામાજિક ગતિશીલતાના માર્ગમાં અવરોધક પેદા કરે છે. લગ્નનું સંસ્કાર
તરીકેનું સ્વરૂપ, અંતરલગ્ન પ્રથા, મા બાપ યોજિત લગ્ન પ્રથા, વિધવા પુનઃલગ્નનો નિષેધ વગેરે લગ્ન અંગેની પરંપરાના તત્વો સ્ત્રી પુરુષ સમાનતા સ્થાપવામાં અવરોધ ઊભો કરે છે. પતિ પત્ની વચ્ચેના સત્તા તાબેદારીના સંબંધોની પરંપરા, પુત્રનું મહત્વ વગેરે સ્ત્રી પુરુષ સમાનતાના માર્ગમાં તેમજ કુટુંબ નિયોજનના માર્ગમાં અવરોધ બને છે. એ જ રીતે ખેતી અંગેની પરંપરાની ગત રીતો આધુનિક ખેત પદ્ધતિ વિકસાવવામાં અવરોધરૂપ બને છે. સંક્ષેપમાં પરંપરા શહેરીકરણ, ગ્રામીણ વિકાસ, આધુનિકરણ, કુટુંબ નિયોજન, સ્ત્રી શિક્ષણ, સ્ત્રી પુરુષ સમાનતા, કૃષિ વિકાસ, આરોગ્ય સુધારણા, અસ્પૃશ્યતા નિવારણ, બિન સાંપ્રદાયિકરણ, દહેજ પ્રથા નાબૂદી, નિરક્ષરતા નિવારણ, ગરીબી નિવારણ, કાનૂનીકરણમાં સફળતા વગેરેના માર્ગમાં અવરોધક બને છે. બીજું જોઈએ સામાજિક ટેવો કે આદતો. આદત સે મજબૂર કહેવત આદત અર્થાત સામાજિક ટેવ પરિવર્તનમાં અવરોધરૂપ બનતી હોવાનો નિર્દેશ કરે છે. ટેવ કે આદત પરંપરા સાથે સંકળાયેલી છે. સમાજના રિવાજો, લોકચારો, રૂઢિઓ અનુસારની ટેવોનું ઘડતર સમાજીકરણની પ્રક્રિયા દરમિયાન કરવામાં આવ્યું હોય છે. તે વ્યક્તિના વ્યક્તિત્વનો ભાગ બની ગઈ હોય છે. રસોઈ, બાળ ઉછેર, ખોરાક, પોશાક, પીણા, આરોગ્ય, ખેતી, વ્યવસાય સંચાલન, વસવાટ, દાંપત્ય જીવન, પારસ્પરિક સંબંધો, શિક્ષણ વગેરે સમાજ જીવનના પ્રત્યેક ક્ષેત્રને લગતી ટેવો ઘડાયેલી હોય છે. નવી પલટાયેલી પરિસ્થિતિ નવી ટેવોની માંગ ઊભી કરે છે, પરંતુ જૂની ટેવો જલ્દી છૂટતી નથી. જ્યાં સુધી નવી ઈચ્છાઓ જાગતી નથી ત્યાં સુધી વ્યક્તિ જૂની ટેવોમાંથી મુક્ત થઈ શકતો નથી. જૂની ટેવો વ્યક્તિ સરળતાથી ત્યજીને નવી આવશ્યક ટેવો અપનાવી શકતી નથી. જેમ કે ગામડામાંથી શહેરમાં સ્થળાંતરણ કરીને આવેલા ગ્રામજનોને શહેરી જીવનશૈલી અપનાવવામાં બાળ ઉછેરની જૂની ટેવો અવરોધરૂપ બને છે. આવી જ રીતે ખોરાક, પોશાક, પીણા, આરોગ્ય, ખેતી, વસવાટ, દાંપત્ય જીવન, પારસ્પરિક સંબંધો, સંચાલન, ઉત્પાદન ક્રિયા વગેરે ક્ષેત્રોમાં પરિવર્તન લાવવામાં જૂની ટેવો અવરોધરૂપ પેદા થાય છે. નવી શોધોનો સ્વીકાર અને અમલ કરવામાં તે અવરોધક બની રહે છે. આથી સંભવિત સામાજિક પરિવર્તનો મંદ પડે છે. ત્રીજું પરિબળ નવીનતાનો ભય. નવી શોધ, નવી પદ્ધતિ, નવા વિચારોના સ્વીકાર અને અમલથી પરિવર્તનો આવે છે, પરંતુ લોકો નવી શોધ, નવી પદ્ધતિ કે નવા વિચારોથી પૂરા માહિતગાર હોતા નથી. આથી તેની પ્રત્યે ભય અને શંકાથી જુએ છે અને તેનો સ્વીકાર કરતા ડરે છે કે ગભરાટ અનુભવે છે. ખેતીની નવી પદ્ધતિ, સંતતિ નિયમનની પદ્ધતિ, નારી મુક્તિ, આરોગ્યની જાળવણીની નવી પદ્ધતિ, સ્ત્રીને મિલકત વારસો, છૂટાછેડાના મળેલા કાનૂની અધિકારો, વિધવા પુનઃલગ્નનો અધિકાર, સ્વપસંદગી લગ્ન, જ્ઞાતિના ભેદભાવ વિના સમાન નાગરિક અધિકાર વગેરે નવી પદ્ધતિ અને નવા વિચારો સ્વીકારવાથી અનિશ્ચિતતા પેદા થશે. કેવા પરિણામો આવશે તે વિશેની સંદિગ્ધતા, તેની ઉપયોગિતા વિશેની શંકા નવીનતાના સ્વીકાર સામે ભય પેદા કરે છે. લોકો તેનો સ્વીકાર કરતા ભય વ્યક્ત કરે છે. આવો ભય સામાજિક પરિવર્તનમાં અવરોધક બને છે. ચોથું પરિબળ આર્થિક ખર્ચ. આધુનિક સમયમાં કોઈ નવી યાંત્રિક કે સામાજિક શોધ સામાજિક પરિવર્તન લાવે છે તે ખરું, પરંતુ તેનો સ્વીકાર અને વ્યવહારુ ઉપયોગ આર્થિક રીતે ખર્ચાળ હોય છે. જેમ કે ટેલિવિઝન અને રસોઈના અન્ય ઉદાહરણો ગૃહિણીના સ્થાન અને ભૂમિકામાં પરિવર્તનો નિપજાવે છે, પરંતુ તે ગરીબ લોકો માટે ખર્ચાળ નીવડે છે. તેમના માટે તેનો ઉપયોગ આર્થિક રીતે ગભરાટભર્યો હોય છે. મફત શિક્ષણ કે વીમા યોજના કે શૂન્ય બેકારી કાર્યક્રમ અમલમાં મૂકવાનું રાજ્ય માટે ખૂબ ખર્ચાળ નીવડે છે. આમ નવી શોધોને વિકસાવવાનું અને થયેલી શોધો કે નવા યંત્રો અને સામાજિક શોધોનો વ્યવહારમાં ઉપયોગ કરવામાં ઘણું ખર્ચ ભોગવવું પડે છે, જે મધ્યમ અને ગરીબ તથા ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે તેમજ અલ્પ વિકસિત અને વિકસતા દેશો માટે પોસાતું નથી. આ બાબત સામાજિક પરિવર્તનમાં અવરોધક બને છે. પાંચમો ગંભીર સામાજિક વ્યવસ્થાનો કે વિઘટનનો ભય. યાંત્રિક કે સામાજિક પરિવર્તનો લાવે છે તે ખરું, પરંતુ તેનો વ્યવહારમાં અમલ થશે કે અમલ કરવામાં આવે તો સમાજમાં ભંગાણ પડશે, સમાજમાં ગંભીર અવ્યવસ્થા પેદા થશે, સમાજ છિન્ન ભિન્ન થઈ જશે, સંસ્કૃતિ નાશ પામશે.
એવો ભય કેટલાક લોકો સેવતા હોય છે. આવા ભય અને શંકાથી પ્રેરાઈને તેઓ તેનો વિરોધ કરવા લાગે છે. નવા સુધારા દાખલ કરવામાં આવશે તો મૂળ પરંપરાઓ છિન્ન ભિન્ન થઈ જશે તેમ તેઓ માનતા હોવાથી સુધારાનો વિરોધ કરે છે. બ્રિટિશ યુગમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણનો આ કારણથી વિરોધ થયો હતો. વિરોધીઓ એમ માનતા હતા કે અંગ્રેજી શિક્ષણની ભારતીય સંસ્કૃતિ અસરથી નાશ પામશે. આથી તેઓ તેનો વિરોધ કરતા હતા. એ જ રીતે સતી પ્રથા પ્રતિબંધક કાનૂન, બાળ લગ્ન પ્રતિબંધક કાનૂન, વિધવા પુનર્લગ્ન કાનૂન, નારી મુક્તિ કાનૂન, છૂટાછેડા સંતતિ નિયમનની આધુનિક પદ્ધતિઓ વગેરે કુટુંબ, સમાજ અને સંસ્કૃતિને છિન્ન ભિન્ન કરી નાખશે એવો લોકોને ડર અને ભય હતો. નૈતિક અધપતન થશે એવો ભય સેવીને સનાતનીઓ તેનો વિરોધ કરતા રહ્યા છે. આ જ રીતે વિવિધ કારણો આગળ ધરીને વૈશ્વિકરણ, ઉદારીકરણ, ખાનગીકરણનો પણ વિરોધ થતો રહ્યો છે. આમ સામાજિક અવ્યવસ્થા, ભંગાણ કે વિઘટનનો ભય સામાજિક પરિવર્તનમાં પણ અવરોધક બને છે. છઠ્ઠું પરિબળ નિરક્ષરતા. શિક્ષણ સામાજિક પરિવર્તનનું સહાયક પરિબળ છે, જ્યારે નિરક્ષરતા સામાજિક પરિવર્તનમાં અવરોધ પેદા કરે છે. શિક્ષિતો પરિવર્તનને આવકારે છે, નવા વિચારોના સંપર્કમાં રહે છે, તેમની દ્રષ્ટિ વિશાળ અને મન ખુલ્લું હોય છે, જ્યારે નિરક્ષર લોકો આધુનિક વિચારોના સંપર્કથી વંચિત રહે છે. તેઓ રૂઢિવાદી માનસ ધરાવતા હોય છે, નવીનતા પ્રત્યે ભય અને શંકા સેવે છે, તેઓ પરંપરાને વળગી રહેવાનું વલણ ધરાવે છે અને તેઓ જૂની ટેવો જલ્દી છોડી શકતા નથી. નિરક્ષર લોકોની આવી નિરક્ષરતાઓ સામાજિક પરિવર્તનમાં અવરોધ પેદા કરે છે. ભારત જેવા વિકસતા દેશોમાં વ્યાપક નિરક્ષરતા છે, તેમાંય પુરુષ કરતાં સ્ત્રીઓમાં અને શહેરો કરતાં ગામડામાં નિરક્ષરતાનું પ્રમાણ વધુ છે. આથી વ્યાપક નિરક્ષરતા આયોજિત, ઇચ્છિત અને નિર્દેશિત સામાજિક પરિવર્તનના માર્ગમાં અવરોધરૂપ બને છે. સાતમું ધર્મ. ધર્મ સમાજને, સંસ્કૃતિને ઘાટ આપીને તેને ટકાવી રાખવાનું કાર્ય કરે છે. આથી પ્રત્યેક સમાજમાં ધર્મ સામાજિક પરિવર્તનને અવરોધે છે. ધર્મ દિવ્ય શક્તિ કે અલૌકિક શક્તિમાં માનવીની માન્યતા અને શ્રદ્ધાનો નિર્દેશ કરે છે. તેમાં અમુક વસ્તુઓને પવિત્ર અને અમુક વસ્તુને અપવિત્ર ગણી શુદ્ધિ અશુદ્ધિ અંગેની માન્યતાઓ વિકસે છે. ધાર્મિક નિયમાવલીઓ ઈશ્વર પ્રેરિત હોવાનું માનવામાં આવે છે. મંદિર, મઠ, મસ્જિદ, ગુરુદ્વારા જેવા ધાર્મિક સંગઠનો જે તે ધર્મના નિયમોના વાહક, સંચાલક અને રક્ષક તરીકે કાર્ય કરે છે. ધાર્મિક નિયમોનું પાલન ઉલ્લંઘન સાથે પુણ્ય પાપના ખ્યાલો સંકળાયેલા હોય છે. આથી ઈશ્વરનો કોપ, પાપ પુણ્યના ખ્યાલો, શુદ્ધિ અશુદ્ધિના ખ્યાલો, સ્વર્ગ નર્કના ખ્યાલો ધાર્મિક નિયમોનું પાલન શક્ય બનાવે છે અને તેને વળગી રહેવાનું વલણ પણ લોકોમાં વિકસાવે છે. પુત્રનું ધાર્મિક આધ્યાત્મિક મહત્વ, સ્વર્ગ નર્ક કે પાપ પુણ્યના ખ્યાલો, નસીબવાદ, ગ્રંથ પ્રમાણ્યવાદ, પતિ પરમેશ્વરનો ખ્યાલ, ધર્મગુરુ ઈશ્વરનો પ્રતિનિધિ કે અવતાર હોવાનો ખ્યાલ, શુદ્ધિ અશુદ્ધિના ખ્યાલ, લગ્ન પવિત્ર સંસ્કાર હોવા અંગેનો ખ્યાલ વગેરે ધાર્મિક માન્યતાઓ ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા સ્થાપવામાં, અસ્પૃશ્યતા નિવારણના માર્ગમાં, નાના કુટુંબનું ધોરણ સ્વીકાર્ય બનાવવામાં ના માર્ગમાં અવરોધરૂપ બને છે. ઘણા લોકો હજુ રોગને દેવદેવીની અવકૃપાનું પરિણામ માને છે. ભૂત પ્રેતનો વળગાડ માની દોરા ધાગા, બાધા આંખડીનો આશ્રય લે છે અને તે આધુનિક વૈદ્યકીય સવલતોનો ઉપયોગ કરતા અટકાવે છે. પુત્ર વિના પિતા અને પૂર્વજોની સદગતિ નથી એવી માન્યતા કુટુંબ નિયોજનના કાર્યક્રમની સફળતામાં અવરોધક બને છે. ધાર્મિક માન્યતાઓને પોષતા બિનજરૂરી ખર્ચ આર્થિક પરિસ્થિતિની સુધારણાના માર્ગમાં અવરોધરૂપ બને છે. આઠમું અને છેલ્લું પરિબળ સ્થાપિત હિતો. પ્રવર્તમાન પરિસ્થિતિમાંથી લાભો મેળવવાના સ્વાર્થી વલણને સ્થાપિત હિત કહેવાય. આવા સ્થાપિત હિતો યથાવત સ્થિતિ જાળવી રાખવા પ્રયત્ન કરે છે. આથી સામાજિક પરિવર્તનમાં તે અવરોધરૂપ બને છે. ભારતમાં જુદી જુદી જ્ઞાતિઓ સત્તા અને અધિકારના ક્ષેત્રમાં સ્થાપિત હિતો વિકસાવે છે અને તે ગ્રામીણ વિકાસના દરેક તબક્કે અવરોધ પેદા કરે છે. ઇચ્છિત, નિર્દેશિત કે આયોજિત પરિવર્તનથી પોતાને કંઈક ગુમાવવું પડશે, પોતાની સત્તા જોખમાશે તેવા ભયથી પ્રેરાઈને આવા સ્થાપિત હિતો યથાવત સ્થિતિ જાળવી રાખીને પરિવર્તનના માર્ગમાં અવરોધરૂપ બને છે. ભારતમાં
જમીનદારીની પ્રથા નાબૂદીના સરકારી પ્રયાસો સામે મોટા જમીનદારોનો વિરોધ, મોટા ઉદ્યોગોના રાષ્ટ્રીયકરણ સામે અમુક ઉદ્યોગપતિઓનો વિરોધ, જમીન ટોચ મર્યાદા કાયદાનો વિરોધ આનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. નોકરશાહીમાં સ્થાપિત હિતો નોકરશાહીમાં પરિવર્તનો લાવવામાં અવરોધરૂપ પેદા થાય છે, જ્યારે સાંસ્કૃતિક હિતોથી પ્રેરાયેલા સ્થાપિત હિતો સમાજ અને સંસ્કૃતિના રક્ષણને આગળ ધરી સામાજિક સાંસ્કૃતિક સુધારણા કાર્યક્રમોના માર્ગમાં અવરોધ પેદા કરે છે. આવા વિવિધ સ્થાપિત હિતો પોતાના સંગઠનો રચીને સામૂહિક પ્રયાસો દ્વારા યથાવત સ્થિતિ જાળવી રાખવા તથા પરિવર્તનો અટકાવવા કે મંદ પાડવા પ્રયાસો કરે છે. આમ આધુનિક યુગમાં સ્થાપિત હિતો પરિવર્તનમાં અગત્યનું અવરોધક પરિબળ છે. તે પરિવર્તનનો જ પ્રકાર ગણી શકાય. તે પરિવર્તનને પ્રતિકાર કરે છે. આપણો યુનિટ જે 1 છે તે પૂર્ણ થાય છે. હવે પછી આપણે યુનિટ 2 સામાજિક સ્તર રચના વિશે આગળ ચર્ચા કરીશું. ધન્યવાદ.